નમસ્કાર, શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર। અમરેલીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન વડાપ્રધાન અંગે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર સામે અમરેલી સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે ભારતના વડાપ્રધાન અંગે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરી, તેમની બદનક્ષી થાય તેવું કૃત્ય કરી તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરી અને ગુનો કર્યા બદલ અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ દ્વારા આ અંગે નોન કોગ્નિઝેબલ ગુનો નોંધી અને પીઆઈ ડીકે વાઘેલા દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા વડાપ્રધાન અંગે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવાના મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, પુતળા દહન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આ મુદ્દે પૂર્વ સાંસદ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। તે પછી કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈ મેતલિયા સહિતના આગેવાનો વળતી ફરિયાદ નોંધાવવા માટે અમરેલી સિટી પોલીસ મથકમાં પહોંચ્યા હતા। પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે અમરેલી સિટી પોલીસ મથકમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ભાજપના સાંસદ, સાવરકુંડલા અને બાબરા વિસ્તારના ધારાસભ્ય, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, રાજુલા, વડિયા, બાબરા સહિતના વિસ્તારના ભાજપના આગેવાનો દ્વારા તેમના વિશે જાહેરમાં બેફામ વાણી વિલાસ કરી તેમનું અપમાન થાય તેવું કૃત્ય કરવાનું તેમજ હાલમાં તેમની જાનનું જોખમ હોવાથી પોલીસ દ્વારા ભાજપના આગેવાનો સામે ગુનો નોંધવામાં આવે અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી પણ તેમના દ્વારા માગણી કરવામાં આવી છે, જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે। જરૂર નથી એવું પણ કહ્યું છે। એ પણ કહ્યું તમારા તાબા સિવાયના પોલીસ સ્ટેશનમાં જ્યાં હું એસપી ને પણ નકલ આપું છું, એ બધી પણ પાછો ગુનો દાખલ। જી સર, આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેતલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે, તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘેરતો જાય છે, એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસ એની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે, પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે, મારી સામે ફરિયાદ નોંધી છે। એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે, બધાના મેં નામ લખ્યા છે। ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે, એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા, એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું। હું તો સાંસદ હતો આ રાજનો, આ દેશનો સાંસદ હતો, આ રાજ્યનો સાંસદ હતો, આ જિલ્લાનો સાંસદ હતો। જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે, ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોટ કર્યા છે। હું કોઈની લાગણી દુભાવ માંગતો નથી,
પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું. હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે. અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત, એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ. મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે.